વડગામ તાલુકાના ધોરી પાવઠી અને અંધારિયા આ ત્રણેય ગામોમાં વર્ષોથી ચાલતી ઘૂંઘટ પ્રથા કારણે દીકરીઓ 7 ધોરણથી આગળ ભણી શકતી નહોતી, પરંતુ હવે સમાજ બદલાઈ રહ્યો છે અને વર્ષોથી વંચિત રહેલી દીકરીઓ માટે શિક્ષણનું નવું દ્વાર ખુલી રહી છે। આજે શિક્ષણ સંકુલના ખાતમુહૂર્ત સાથે એક નવી શરૂઆત થઈ છે। વડગામ તાલુકાના ધોરી પાવઠી અને અંધારિયા ત્રણેય ગામમાં જાગીરદાર સમાજના લોકો રહે, જ્યાં ઘૂંઘટ પ્રથા અને રીતિ રિવાજોનું કડક પાલન છે, પરંતુ આ પરંપરાનું સૌથી મોટું નુકસાન દીકરીઓને થયું, કારણ કે તેઓ 7 ધોરણ બાદ બહાર અભ્યાસ કરવા જઈ શકતી નહોતી। વર્ષોથી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી ગઈ હતી। ગામમાં માત્ર શિક્ષણ પ્રાથમિક શાળા હોવાથી દીકરીઓનું શિક્ષણ ધોરણ 7 પર જ અટકી જતું, પણ હવે ગામના યુવાનો, સમાજના આગેવાનો વિચારો સાથે આગળ આવ્યા, સમય સાથે બદલાવ સ્વીકારી દીકરીઓ માટે જ ગામમાં શિક્ષણ સંકુલ ઊભું કરવાની પહેલ શરૂ કરી। આજે ધોળી ગામમાં શિક્ષણ સંકુલનું ખાતમુહૂર્ત કર્યા ત્રણેય ગામોએ દીકરીઓના ભવિષ્ય માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે। ગામની દીકરીઓએ ભણવાની ઈચ્છા તો હંમેશા હતી, પરંતુ ઘૂંઘટ અને રીત રિવાજની મર્યાદાઓને કારણે તેઓ આગળ વધી શકતી નહોતી। હવે શિક્ષણ સંકુલ બનશે એટલે દીકરીઓ ધોરણ 7 પછી ગામમાં જ ઉચ્ચ અભ્યાસ કરી શકશે। આ નવા સંકુલથી આવનારી પેઢી શિક્ષિત બનશે અને ગામના વિકાસને પણ નવું દિશા મળશે। દીકરીઓમાં પણ આ બદલાવને લઈને આનંદનો માહોલ છે। ધોરી પાવઠી અને અંધારિયા ગામે શરૂ કરેલી આ પહેલ માત્ર એક શિક્ષણ સંકુલ પૂરતી નથી, પણ એ સમાજમાં બદલાવનું પ્રતીક છે। વર્ષોથી બંધ દરવાજા હવે દીકરીઓ માટે ખુલવા લાગ્યા છે। આવનારા સમયમાં આ શિક્ષણ સંકુલ દીકરીઓના ઉજ્જવળીય ભવિષ્યનું મજબૂત પાયું સાબિત થશે। આજ રોજ તારીખ 10ના ધોરી પાવઠી અને અંધારિયાના જાગીરદાર દરબારો દ્વારા અહીંયા ધોરી પાવઠી અંધારિયા ગામમાંથી આપણે અહીંયા ધોરી ગામે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કૂલ બનાવી રહ્યા છીએ, કારણ કે અહીંયા ત્રણેય ગામમાં એક
અહીંયા ધોરી પાવઠી અંધારિયા ગામમાંથી આપણે અહીંયા ધોરી ગામે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કૂલ બનાવી રહ્યા છીએ, કારણ કે અહીંયા ત્રણેય ગામમાં 1 થી 7 સુધી પ્રાથમિક સ્કૂલ જ છે. એ કારણે આપણી દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતી નથી અને બહાર નીકળી શકતી નથી, કારણ કે જાગીરદાર સમાજમાં એવું છે કે દીકરીઓ ઓझલમાં રહે છે, પડદા પ્રથામાં. તે કારણોસર આપણે અહીંયા સ્કૂલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બરાબર, તો તમારા બધાનો સાથ સહકાર આપણને જરૂરી છે, તો આપજો બધા સાથ સહકાર અને આપણી દીકરીઓ ભણે, ઉચ્ચ અભ્યાસ કરે અને જીવનમાં આગળ વધે, એમના પગ ઉપર ખડે રહે, એ માટે આપણે આ પ્રયાસ છે. તો આપણી દીકરીઓ પણ સફળ થશે, આપણી સ્કૂલ પણ બનશે અને ઉચ્ચ અભ્યાસ કરીને દીકરીઓ બહુ આગળ વધશે. બરાબર, એક સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. એમાં જે વિદ્યા મંદિર એક સૌ પ્રથમ અમારા જે એરિયામાં બહુ સરસ મજાનું આયોજન કર્યું છે. એમાં લગભગ ઉત્તર ગુજરાતના અને ગુજરાતના લગભગ 15 રાજ્યો પણ બધા છે. અંશુભાઈ ભાલુસણાથી પણ આવ્યા છે અને તે બદલ એક સારું કાર્ય થઈ રહ્યું છે. એમાં દરેકનો સાથ સહકાર પણ સારો છે અને બહુ સરસ કાર્ય છે. એટલે શિક્ષણ માટે પણ એક મહત્વનો પાયાનો મજબૂત થાય અને મુદ્દો સારો છે. મારે